ઘોઘા તાલુકાના કોળિયા ગામમાં આવેલ મંદિરમાં ચોરી કરવા આવેલ બે ઇસમો ઝડપાયા. ગામમાં થતી અવારનવાર ચોરીને લઈ ગામ લોકો સતર્ક બન્યા. 2 દિવસ પહેલા રામજી મંદિરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો. ગામમાં સ્થાનિક લોકો એકત્રિત થઈ ચોરોને પકડવા વોચ ગોઠવી હતી. અચાનક આજરોજ મંદિરમાં ચોરી કરવા આવતા ગ્રામ લોકોએ ચોરને ઝડપી પાડ્યા. ચોરી કરવા આવેલ બંને ઇસમો મંદિર ઉપરથી ભાગવા જતા એક યુવક ઉપરથી પડતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને મેડિકલ વાન મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. પકડાયેલ બંને ઇસમો નશાની હાલતમાં હોવાનું જાણવા મળેલ. બનાવની જાણ ઘોઘા પોલીસને કરાતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી. કંટરિયા કોળિયા અહીંયા રામજી મંદિરમાં 2 દિવસ પહેલા પરમ દિવસ રાત્રે ચોરી થઈ હતી. એ 2 પેટી ચોરી થઈ અને આજે એ લોકો પાછા ટિફિન સાથે અહીંયા આવેલા હતા. માથે ટિફિન પડ્યું, શરીર છે, કાતર છે, કોદાળી છે અને રંગા છે પકડી લીધા. લગભગ અહીંયા 100 માણસોનું ટોળું હતું અને આજે ઓછ જ ગોઠવી લીધી. એ લોકો રંગા વાડીવાળા બધાએ 2 દિવસથી ઉજાગરા કરતા હતા અને આજે પકડાઈ ગયા હતા. બરોબર, પકડાઈ ગયા એટલે એ લોકો ભાગવા ગયા બધી ખોલી તો લપસીને પડ્યો એટલે એક જણાને ઈજાઓ થોડું પહોંચી ગઈ. અરે આ તો અવારનવાર કોળિયા ગામની અંદર વારાઘડી બન્યા કરે છે આવું. અને રીઢા ગુનેગારો આજુબાજુ બધા ગામના ત્રાસ છે. એમ તો આજુબાજુ ધાવડીમાના મંદિરે દિવાળી પહેલાના ચોરી થઈ, હજી એમાંય કઈ આનો મૂકવું થયો અને એમાંય ચોરી થઈ હતી. કોળિયા ગામના એક મંદિર બાકી નથી. દુકાન તૂટી હતી. હા, સ્વામી સાહેબની દુકાન, રાજુભાઈની દુકાન 2 વર્ષ પહેલા તૂટી હતી. અને કોઈ દે એક વખતે જેમ રાતે પકડ્યા હતા ગામે ગામથી બધા આખું ગામ ભેગું થઈને, તો તે દી સટકી ગયા અને આવી રીતે માથે ન ઓળખ્યું લીધું. અને આ તો રંગાથી પકડાઈ ગયો હતો. તમે શું કહેવા માંગો બધા? હવે અમને કાંઈ આનો ન્યાય મળે એવું તો કરવું પડશે ને. અવારનવાર આવો ત્રાસ કેમ થાય પછી? એટલે આ બધા માણસો બિચારા ભાઈ મુકાઈ ગયા છે. ભાઈને એકલા હોય કોઈ આ તેને મારા ઘરે અવારનવાર આવું બનતું હોય તો